પંજાબની અંદર કંઈ એવું મોટું તીર એમણે મારી નથી લીધું છે. ખુદ અરવિંદ કેજરીવાલ ઉપર ભ્રષ્ટાચારના લીકર મામલે કેસ થયેલા છે. ભારતીય જનતા પાર્ટીમાં આ શિસ્તની કેવી રીતે જાળવી રાખવી એ પહેલો પ્રશ્ન રહેશે. નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજકાલ ગુજરાત ભાજપની અંદર જગદીશ વિશ્વકર્માનું નામ ચર્ચાની એરણ ઉપર છે. ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, આ ત્રણેય પાર્ટીઓ સત્તાની રેસમાં છે. સત્તા માટે એ લોકો સતત કાર્યશીલ રહે છે. એમાં કોંગ્રેસ લગભગ મૃતપ્રાય અવસ્થામાં છે. આમ આદમી પાર્ટી વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાના વિજય પછી થોડી એક્ટિવ થઈ છે, ફિલ્ડમાં આવી છે. એ લોકો પણ અલગ અલગ કાર્યક્રમો અને જાહેર કાર્યક્રમો કરતા થયા છે, રેલીઓ કરતા થયા છે, વિરોધ પ્રદર્શનો કરતા થયા છે. અને ભારતીય જનતા પાર્ટી, જેના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પાર્ટીના કાર્યકરોમાં નવો જોમ ભરવા માટે ગુજરાતની યાત્રાએ નીકળ્યા છે. ગઈકાલે એમણે અંબાજીથી આ શરૂઆત કરી છે અને હવે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એવો પ્રવાસ કરવાના. રાજ્યના ત્રણ મુખ્ય પક્ષોની જો આપણે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે, જે આપ સર્વે જાણો છો. કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારી રહી છે, પરંતુ એ સત્તાથી સતત દૂર જઈ રહી છે. આમ આદમી પાર્ટીએ લોકોમાં એક નવો ઉત્સાહનો સંચાર કર્યો છે. લોકોનો વિશ્વાસ કેળવવા માટે એ લોકો પ્રયત્ન કરી રહ્યા છે. કોંગ્રેસની અંદર આપણે વાત કરીએ તો કોંગ્રેસને શક્તિસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી અને ત્યાર પછી અમિત ચાવડા, આ ત્રણ સિવાય ચોથા પ્રદેશ પ્રમુખ મળતા નથી. વચ્ચે જગદીશ ઠાકોરનો પ્રયત્ન કરી લીધો એ લોકોએ, પરંતુ જગદીશ ઠાકોરે તો બધા જ પાસાઓ ખુલ્લા મૂકી અને એવું કહી દીધું કે હું કોઈ પણ પ્રકારનું ઇલેક્શન પણ લડવા નથી માંગતો અને નવા ચહેરાઓને સ્થાન મળે એવા પ્રયત્ન મારા રહેશે. એટલે આ ત્રણ વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી, શક્તિસિંહ, ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા, આ ત્રણ વારાફરતી ગુજરાત પ્રદેશના પ્રમુખ બની રહ્યા છે અને ત્રણમાંથી કોઈ ગુજરાત કોંગ્રેસનું ભલું કર્યું નથી અને ભલું કરે એવું લાગતું પણ નથી. આ સમગ્ર રાજકીય પરિસ્થિતિ વિશે આજે આપણી સાથે ચર્ચા કરશે જાણીતા રાજકીય વિશ્લેષક અને જેઓ ગુજરાતના રાજકારણ ઉપર હાલમાં પુસ્તકો લખી રહ્યા છે એવા કમલેશભાઈ દવે. કમલેશભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે હોટલાઇન ન્યૂઝમાં. નમસ્કાર જી કમલેશભાઈ, કોંગ્રેસને લગભગ મતદારોએ લખી વાળી છે. આમ આદમી પાર્ટી તરફ આશાભરી મીત માંડીને લોકો બેઠા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને સમગ્ર ભારતીય જનતા પાર્ટી કાર્યકરોની અંદર એક નવો ઉત્સાહનો સંચાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આજની પરિસ્થિતિમાં ગુજરાતના રાજકારણની સાંપ્રત સ્થિતિને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? પ્રેમભાઈ, સૌ દર્શકોને નમસ્કાર. ત્યારથી જ નવા પ્રદેશ પ્રમુખની વરણી થઈ એટલે એ એક આમ કહી શકાય કે રણટંકાર હતો આવનારી વિધાનસભા ચૂંટણીનો. જોકે પહેલા મહાનગરોમાં પણ ચૂંટણીઓ આવી રહી છે, પણ કાર્યકર્તાઓમાં નવા જોશનો ઉમેરો થાય કદાચ એવા જ હેતુ સાથે આ પસંદગીનો ક્રમ છે અને કદાચ થોડા સમય પાછળ ઠેલવી અને હવે નવા પ્રદેશ પ્રમુખની વરણી કરવામાં આવી છે. અને ગઈકાલથી જગદીશભાઈએ પોતાની યાત્રાની શરૂઆત કરી દીધી અંબાજીના માતાજીના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને, અને એમણે રણટંકાર કરી દીધો છે એવું કહીએ તો એ યોગ્ય ગણાશે. બીજી વસ્તુ, કોંગ્રેસની શું પરિસ્થિતિ? આપણે ત્રણ પાર્ટીઓની સાંપ્રત સ્થિતિ વિશે વાત કરવી છે કમલેશભાઈ. ભારતીય જનતા પાર્ટીની તમે કીધું કે એ લોકો એક્ટિવ થઈ ગયા છે, કાર્યકરોનો સંપર્ક એમણે ચાલુ કરી દીધો છે. હવે કોંગ્રેસની શું પરિસ્થિતિ અને આમ આદમી પાર્ટીની શું પરિસ્થિતિ? કોંગ્રેસ વિશે તો આપણે જે પૂર્વ ભૂમિકામાં વાત જણાવી એવું જ છે, કારણ કે હાલ જે એમના પ્રદેશ સ્તરથી કાર્યવાહીઓ થવી જોઈએ અને જે કાર્યકર્તાઓમાં જોશ જન્મે એ પ્રકારની પ્રવૃત્તિઓ થવી જોઈએ એ લગભગ નહીવત જેવી છે. અને કદાચ એવું કહી શકાય કે કોંગ્રેસે પણ સ્વીકારી લીધું છે. જ્યારથી અર્જુનભાઈ, જે આમ કહેવાય કે ગુજરાત કોંગ્રેસમાં મોગ ગણાતા હતા, એવા અર્જુનભાઈ જ્યારથી ભાજપમાં જોડાયા ત્યારથી કોંગ્રેસે પણ હવે કદાચ એવું વિચારી લીધું છે કે ફરી બેઠું થવું મુશ્કેલ જેવું જ છે. માત્ર આમ આદમી પાર્ટીની, તો આમ આદમી પાર્ટીએ જે વિસાવદરમાં પોતાનો એક ધ્વજ લગાવી દીધો છે એને હિસાબે કાર્યકર્તાઓમાં પણ જોશ હશે. અને સાહજિક છે કે ખૂબ લાંબા સમય સુધી ભારતીય જનતા પાર્ટીનું રાજ રહ્યું છે. એવા સમયે ઘણા બધા એવા લોકો છે કે જેમાં એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર છે એ ધીમે ધીમે પ્રબળ બની રહ્યું છે.
આપણા છેલ્લા એપિસોડમાં આપણે જે રીતે વાત કરી હતી એ રીતે જે રીતે અધિકારી રાજ પ્રવર્તમાન છે અને કાયદાઓમાં જે રીતે પરિવર્તનો આવી રહ્યા છે, ઘણા બધા લોકો માટે આ વાત પચાવવી અઘરી પણ છે જ. અત્યારે પણ ગુજરાતનું રાજકારણ મોદી સાહેબના ગયાના આટલા વર્ષો પછી પણ હજી એ મોદી સાહેબ ઉપર જ ડિપેન્ડન્ટ છે. એટલે કે નરેન્દ્રભાઈ મોદીના નામે જ ગુજરાતમાં ભારતીય જનતા પક્ષે વોટ માંગવા પડે તેવી પરિસ્થિતિ છે. એટલે ગ્રાસરૂટ લેવલથી એ લોકોના જે કાર્યકરો છે એને કશું જ નથી કરવાનું. એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું એક પોસ્ટર લગાવવાનું છે અને લોકોના ઘર ઘર સુધી પહોંચવાનું છે. સંગઠનના માળખાની વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન આજની તારીખમાં તૂટેલું છે. કાર્યકરો હતોત્સાહિત છે. બીજી તરફ હોદ્દેદારો પણ એટલા બધા ખુશ નથી. જે સંગઠનના હોદ્દેદારો છે એ ખુશ નથી. મંત્રીઓના કામ નથી થતા, સામાન્ય પ્રજાના કામ નથી થતા. આ ફરિયાદ બહુ સામાન્ય છે. અને મંત્રીઓના કામ નથી થતા એની સાથે સાથે જે પ્રમાણે અધિકારી રાજ છે અને અધિકારીઓ મનસ્વી રીતે નિર્ણયો લઈ અને મંત્રીઓ સહિત પ્રજા ઉપર થોપી રહ્યા છે, એના કારણે પણ એક પ્રકારની નારાજગી છે. આવા સંજોગોની અંદર કોંગ્રેસને બેઠા થવા માટેનો આ ચાન્સ છે. હજી પણ 2-2.5 વર્ષનો સમય છે એ લોકો પાસે. ઓલમોસ્ટ આપણે ગણીએ તો 2-2.5 વર્ષનો સમય છે કોંગ્રેસ પાસે. કોંગ્રેસ પ્રજાની વચ્ચે જઈ શકે છે. આમ આદમી પાર્ટીની જેમ જ એ લોકો પણ વિરોધ પ્રદર્શન કરી શકે છે અને એ લોકો પણ એના કાર્યકરો, કોંગ્રેસના કાર્યકરો ગુજરાતની અંદર મોટી સંખ્યામાં છે, પરંતુ એને એક્ટિવ નથી કરતા. એને જે જનરેટરમાં ડીઝલ પૂરવું જોઈએ, પેટ્રોલ પૂરવું જોઈએ, અથવા તો એને બેટરી ઓપરેટેડ કરવા જોઈએ, અથવા સેલ્ફ મોડ પર લાવવા જોઈએ, એ કરવાની કામગીરી પ્રદેશ પ્રમુખ દ્વારા થતી નથી. આજે તમને કહું કે ગુજરાતની અંદર આટલા બધા ચોમાસાના કારણે સમસ્યાઓ છે. ખેડૂતોના પાક વીમાનો પ્રશ્ન છે, રોડ રસ્તાનો પ્રશ્ન છે. રાજકોટની અંદર હેલ્મેટ જેવા પ્રશ્નોમાં પ્રજા રોડ પર ઉતરી હતી, પ્રજા તપેલીઓ પહેરીને રોડ પર નીકળતી હતી. ત્યારે તમને કોંગ્રેસનું કશે નિવેદન જોવા નથી મળતું. આ પ્રજાના પ્રશ્નો છે, સામાન્ય માણસોના પ્રશ્નો છે. પોલીસવાળા ગમે એને ઊભા રાખીને દંડ ફટકારે છે. પોલીસવાળા સીસીટીવીની મદદથી સીધો જ ઘેરે 2000 રૂપિયાનો મેમો મોકલે છે. આમાં પણ કોંગ્રેસ કશું નથી બોલતી. આમ આદમી પાર્ટી એની રીતે એના મુદ્દાઓ લઈને ચાલે છે. તો આમાં સમગ્રતઃ જોઈએ તો કોંગ્રેસને અને આ 3 ચહેરા સિવાય, મેં આપને અગાઉ કીધું એમ, આ 3 ચહેરા સિવાય ચોથો ચહેરો એ લોકોને પ્રદેશ પ્રમુખ તરીકે મળતો નથી. કોઈ નવા નેતાની નિમણૂક કરવી કે કોઈ આ જૂથબંધીમાં જે વેચાયેલી કોંગ્રેસ છે એને એકત્ર કરવી. રાહુલ ગાંધી આવીને તો મોટી મોટી વાતો કરી ગયા હતા, પરંતુ શેઠ સચિન અને નોકર નસીન તે એના જેવું થઈ ગયું છે અત્યારે કોંગ્રેસની અંદર પરિસ્થિતિ. તમે કોંગ્રેસની હાલની સ્થિતિને કઈ રીતે મૂલવો? આપણે 2 વાત જણાવી. એક તો ભારતીય જનતા પાર્ટીમાં જ્યારથી જગદીશભાઈ આવ્યા ત્યારથી આમ જોઈએ તો આ 1 અઠવાડિયામાં 2 એવી ઘટનાઓ ઘટી ગઈ કે જે ભાજપના શિષ્ટાચારથી વિપરીત રહી. સુરતમાં લફાવળી થઈ અને એ પણ ક્યાં? કાર્યાલયમાં. અને બીજી ઘટના હજુ એમની યાત્રાની શરૂઆત હતી એ જ દિવસે સિદ્ધપુરમાં પણ 2 કાર્યકર્તાઓ છે બાખડ્યા અને ત્યાં પણ લફાવાળી થઈ. ભાજપ જે શિસ્તવાળી પાર્ટી કહેવાય છે એ શિસ્તની સામે હવે જે પ્રકારની ઘટનાઓ ઘટી રહી છે એ પ્રશ્નાર્થ તો સૂચવે જ છે. એટલે ચોક્કસપણે નવા પ્રદેશ પ્રમુખ માટે ભારતીય જનતા પાર્ટીમાં આ શિસ્તની કેવી રીતે જાળવી રાખવી એ પહેલો પ્રશ્ન રહેશે. બીજી વાત આપણે કોંગ્રેસની જણાવી તો કોંગ્રેસ છેલ્લી 2 ચૂંટણીઓથી ઘણું ધીમું પોતાનું જે કંઈ વર્ચસ્વ જમાવવામાં એમને આગેકૂચ કરવી જોઈએ એમાં ઘણી ધીમી પડી રહી છે. અને એમાં પણ વચ્ચે હમણાં એક પ્રયાસ થયો કે રાહુલ ગાંધી છે એ અમદાવાદ આવ્યા અને એમણે એક આખી ટ્રેનિંગ વર્કશોપ લીધો કોંગ્રેસ કાર્યકર્તાઓનો અને જોશ કરવાનો પ્રયત્ન કર્યો બખારો. પણ હવે કદાચ એવું લાગે છે કે આટલા વર્ષો સુધી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અહીંયા રાજ કર્યું છે એવા સમયે નવા જોશ સાથે ઉતરવાની જગ્યાએ કોંગ્રેસે એ સ્વીકારી લીધું છે કે ગુજરાતમાં હવે વર્ચસ્વ સ્થાપિત કરવું અથવા તો એક સારો વિપક્ષ ઊભો કરવો એ પણ કદાચ હવે કોંગ્રેસને અઘરો લાગી રહ્યો હોય એવું મને લાગે છે. એની સામે આમ આદમી પાર્ટીની આપણે વાત જણાવી તો આમ આદમી પાર્ટી વિસાવદરમાંથી જંગ જીતવા માટે જ્યારે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ બંને મનોમંથન કરી રહ્યા હતા કે આપણે કોને ચૂંટણી લડાવીશું એ નામની ઘોષણા થાય એ પહેલાં તો આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર વિસાવદર પંથકનો ખેડી નાખવામાં આવ્યો હતો.
એક લોકો સુધી, એક સામાન્ય વ્યક્તિ સુધી પહોંચી અને આમ આદમી પાર્ટી શું ઈચ્છે છે એની વાતો કરવામાં આવી હતી અને એટલા માટે આમ આદમી પાર્ટી છે એ સફળ રહી. હવે પ્રદેશ પ્રમુખ જ્યારે એક જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના, ત્યારે કે કેવો નવો જોશ લાવી શકે છે. અને પ્રદેશ સ્તરથી આગળ વધીને હવે વાત કરીએ જ્યારે વિધાનસભા વિસ્તારની આવશે, કોંગ્રેસ છેલ્લા 2 ટર્મથી જે પ્રકારે ચૂંટણી લડી રહી છે એ રીતે એવું સ્પષ્ટપણે કહી શકાય છે કે કોંગ્રેસને ફરી વખત બેઠું થવું એ હવે લગભગ અશક્ય જેવું બની ગયું છે. છેલ્લે અધૂરું હતું તો જે કોંગ્રેસમાં જે કોઈ વિપક્ષનો સભ્ય તરીકે જે ઊભા રહેતા હતા અને કોંગ્રેસનો મોભ ગણાતા હતા એવા અર્જુનભાઈ મોઢવાડિયાએ કોંગ્રેસ છોડી દીધું. ત્યારથી હવે કોંગ્રેસ માટે ફરી બેઠું થવું એ વધારે અશક્ય જેવું જ બની ગયું છે. અને કાર્યકર્તાઓમાં પણ જે જોશ પ્રગટાવવો જોઈએ એમાં સ્થાનિક સ્તરે એટલે કે પ્રદેશ સ્તરે પણ કોઈ એવી કાર્યવૈધિકી કે એવી કોઈ પ્રવૃત્તિ કરવામાં નથી આવતી. અને છેલ્લે 1 વર્કશોપ હમણાં રાહુલ ગાંધી અહીંયા કરીને ગયા અમદાવાદ, પણ એ નાનામાં નાના કાર્યકર્તાઓ સુધી એ જુસ્સાને લઈ જવો એ એટલો સરળ નથી એવું હું માનું છું. વાત આમ આદમી પાર્ટીની આપે કરી તો આમ આદમી પાર્ટી ભારતીય જનતા પક્ષની કાર્યરીતિને કદાચ બરાબર રીતે સમજી છે, એનો એને અભ્યાસ કર્યો છે અને એ જ માર્ગ ઉપર આગળ વધી રહી છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ ચૂંટણી લડે છે ત્યારે નાનામાં નાના કાર્યકર્તા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે છે અને આ વખતે વિસાવદરની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં એક્ઝેક્ટલી આમ આદમી પાર્ટીએ એ જ કામ કર્યું. ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જ્યારે ચૂંટણી લડાવવા માટે પોતાના ઉમેદવારો શોધતા હતા એવા સમયે ગોપાલ ઇટાલિયાએ આખા વિસ્તારમાં એક વ્યક્તિનો સંપર્ક એટલે કે જનસંપર્ક એમણે પૂરો કરી લીધો. ચૂંટણીની જાહેરાત અને જ્યાર પછી આ બંને ઉમેદવારોએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા ત્યાં સુધીમાં તો લગભગ આમ આદમી પાર્ટીએ ચૂંટણીલક્ષી કામગીરી પૂરી કરી લીધી હતી. અને હવે એમના માટે તો બસ ખાલી નાની મોટી સભાઓ કરવો અને એ જે પોતાનો માહોલ બનાવ્યો હતો એ માહોલ જમાવવા સિવાય બીજું કંઈ બાકી નહોતું રહ્યું. એટલે એ સરળતાથી વિધાનસભા પોતાને નામ કરી શકે. એટલે હવે આ વાતનું પુનરાવર્તન બટ ઓબ્વિયસ છે કે આમ આદમી પાર્ટી છે આગળ વધારશે. એટલે જ્યાં જ્યાં ચૂંટણી લડશે ત્યાં નાનામાં નાના કાર્યકર્તાનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરશે. એટલે અત્યાર સુધી જે અમિતભાઈ શાહની કાર્યરીતિ હતી, કાર્યપ્રણાલી હતી કે નાનામાં નાના વ્યક્તિ સુધી પહોંચવું, કદાચ એ કાર્યરીતિને આમ આદમી પાર્ટીએ બરાબર રીતે સમજીને અપનાવી લીધી હોય તેવું લાગે છે. બીજી એક વસ્તુ એ પણ છે કે ભારતીય જનતા પાર્ટી સાથે જે મતદારો જોડાયેલા છે એ લોકોને પોતાપણું લાગે છે. પોતાપણું કઈ રીતે લાગે છે કે ભાઈ અમિત શાહ તો ગુજરાતથી આવે છે, નરેન્દ્રભાઈ મોદી તો એ પણ ગુજરાતના છે અને પોતાના જ રાજ્યના લોકો આજે દેશની અંદર કેન્દ્રમાં સત્તા સ્થાને છે. બીજું તમે જોશો કે રાહુલ ગાંધી તો એને ગાંધી પરિવારનો ટેગ લાગેલો છે, એ ઉપરાંત એ દિલ્હીથી આવે છે. એટલે પ્રજા એમ પણ એનાથી એની બુદ્ધિમત્તાથી અવેર છે અને ગુજરાતીઓ તો બહુ હોશિયાર છે. એટલે રાહુલ ગાંધીની બુદ્ધિમત્તાથી એ લોકો અવેર છે. બીજું, કેજરીવાલ જેવા નેતાને સ્વીકારતા પહેલાં ગુજરાતની શાણી પ્રજા 4 વખત વિચાર કરશે, કેમ કે કેજરીવાલે જે ભ્રષ્ટાચારનો વિરોધ કરી અને દિલ્હીની અંદર આંદોલનો કરી અને ઉપવાસ આંદોલનો કરી અને સત્તા મેળવી હતી, ત્યાર પછી એનું દિલ્હી મોડેલ સદંતર નિષ્ફળ ગયું. પંજાબની અંદર કંઈ એવું મોટું તીર એમણે મારી નથી લીધું. ત્યાં પંજાબમાં પણ જે સત્તા આવી છે એમાં પણ કંઈ બહુ મોટું એમણે ઉકાયું નથી, કંઈ એવું કહેવાય છે. તો આ બધી જ પરિસ્થિતિની અંદર ખુદ અરવિંદ કેજરીવાલ ઉપર ભ્રષ્ટાચારના લીકર મામલે કેસ થયેલા છે, તિહાર જેલમાં જઈ આવ્યા છે. એની સામે તમે ભારતીય જનતા પાર્ટીની અંદર નેતાગીરી જુઓ તો એમાં અમિત શાહ કે નરેન્દ્રભાઈ મોદી કે ભૂપેન્દ્ર પટેલ જેવા સ્પષ્ટ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓ છે. કોંગ્રેસ પાસે એવા નેતાઓની કમી છે. ગુજરાતી મતદારો એક લાગણીથી જોડાયેલા છે ભારતીય જનતા પાર્ટી સાથે. કોંગ્રેસ એ લાગણી જીતવામાં નિષ્ફળ ગઈ છે. આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ કરવો કે કેમ એ ગડમથલમાં આજના મતદારો છે. આ બાબતે શું કેવા ચોક્કસ છે કે નરેન્દ્રભાઈ મોદી કે અમિતભાઈની વાત આવે ત્યારે સાહજિક છે કે પોતિકાપણું ગુજરાતીઓને લાગે છે જ્યારે કેન્દ્રમાંથી કોઈ પ્રચાર કરવા માટે આવતું હોય.
આજના દિવસે પણ એવું કહી શકાય છે કે ગુજરાતમાં ચૂંટણી છે એ નરેન્દ્રભાઈના નામથી જ જીતાય છે. બિલકુલ. એટલે એ પોતિકાપણુનો જ કદાચ લાભ લેવામાં આવી રહ્યો છે. પણ જેમ આપણે પ્રસ્તાવનામાં તમે જણાવ્યું કે રાજકોટમાં પણ જે રીતે દેખાવો થયા, જે રીતે અધિકારીઓ સામે હવે લોકોમાં રોષ છે અને જે કાર્યપ્રણાલી સામે રોષ છે, એ રોષની સંવેદનાઓને ઝડપવામાં આમ આદમી પાર્ટી સફળ રહેશે અને સફળ રહેવા માટે પૂરા પ્રયત્નો પણ કરી રહી છે. અને એટલે જ કદાચ છેલ્લી ચૂંટણીમાં એ 5 જેટલી બેઠકો મેળવી શકી હતી. એટલે પ્રજાનો મૂડ બદલાતા સમય નથી લાગતો અને છેલ્લા સમય એટલે કે આપણે તો 2.5 વર્ષ પહેલાં વાતો કરી રહ્યા છીએ. 2.5 વર્ષ વખતે જે એક્ઝેક્ટલી ચૂંટણી હશે એ સમયે પ્રજાના જનમાનસ ઉપર કેવા કેવા પ્રકારની વાતો ચાલી રહી છે એની સૌથી વધારે અસર જોવા મળશે. અને ત્રણેય પક્ષો માટે પૂરતો સમય છે કામ કરવાનો, પોતપોતાની જાતને સાબિત કરવાનો. હવે એ જોવું રહ્યું કે કેવી પદ્ધતિઓ અપનાવે છે. એટલે અત્યારે ત્રણેય રાજકીય પક્ષો પાસે નેટ પ્રેક્ટિસ કરવા માટેનો સમય છે. નેટમાં કેવો પરસેવો વહાવે છે, પ્રેક્ટિસ કેવી કરે છે, કઈ રીતે એ લોકો કાર્યકરોને પોતાની સાથે જોડી શકે છે, એ પણ ખૂબ મહત્ત્વનું રહેશે. બીજી તરફ લોક રોષને પારખી અને પોલિટિકલ ગેમ જે હોય છે, પોલિટિકલ એજન્ડા જે સેટ કરવાના હોય છે, જે રાજકીય નેતાઓ એમાં માહિર હોય છે અને અમિતભાઈ અને નરેન્દ્રભાઈની તોલે તો કોઈ એમાં પોલિટિકલ એજન્ડા સેટ કરવામાં અથવા તો એના ઉપર કામ કરવામાં કોઈ આવી શકે એમ નથી. હજી દૂર દૂર સુધી એ લોકોની કોઈ કમ્પેર થઈ શકે કોંગ્રેસની અંદર કે આમ આદમી પાર્ટીની અંદર એવા કોઈ નેતા નથી. બીજી તરફ કોંગ્રેસ ઓલમોસ્ટ ગુજરાતની અંદર મરણ પથારીએ પડેલી છે અને આને અગાઉ પણ કહ્યું એ રીતે આ 3 જણાને જ વારાફરતી પ્રદેશ પ્રમુખનો દાવ આપવામાં આવે છે. એના સિવાય ચોથો ચહેરો એ લોકોને મળતો નથી. ગુજરાતની અંદર કોંગ્રેસ પાસે પણ સારા નેતાઓ છે, પરંતુ એ લોકોને સાઇડલાઇન કરવામાં આવે છે. કોંગ્રેસની અંદર જૂથબંધી ભયંકર રીતે છે. લઘુમતી એના તરફ ખેંચે છે. ક્ષત્રિય લોબી અલગ છે. પાટીદારો કોંગ્રેસની આજુબાજુમાં ફરકતા નથી અને પાટીદારોને હવે એનો નવો વિકલ્પ મળી ગયો છે આમ આદમી પાર્ટી તરફ. એટલે થોડા એ તરફ પણ સોફ્ટ કોર્નર ધરાવતા થયા છે પાટીદારો. આ સમગ્રતઃ રાજ્યની હાલની પરિસ્થિતિ છે. 2 વર્ષ પછી એની અંદર શું પરિવર્તનો આવે છે, કઈ રીતે ભારતીય જનતા પાર્ટી પોતાનું સ્ટેન્ડ વધારે મજબૂત બનાવે છે, કોંગ્રેસ શું તૈયારી કરીને નવી ચૂંટણીઓની અંદર આવે છે અને આમ આદમી પાર્ટીની શું વ્યૂહ રચના રહેશે, આ તમામ બાબતો ઉપર હોટલાઇન ન્યૂઝ અને એની ટીમની સતત નજર રહેશે. દર્શક મિત્રો, અમને આપનું આ વિડીયો કેવો લાગ્યો એ અંગે આપ અમને ચોક્કસ જણાવજો અને ખાસ આપની કિંમતી કોમેન્ટ અમને યુટ્યુબ ઉપર જરૂર કરજો. કમલેશભાઈ, આપ અમારી સાથે જોડાયા અને રાજકીય વિશ્લેષક તરીકે આપે જે સરસ મજાની વાતો કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ કમલેશભાઈ. ધન્યવાદ દર્શક મિત્રો. અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટ કરવાનું ચૂકશો નહીં મિત્રો.